ઉનાના વાસદ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકો માથે છતના પોપડા પડતા 7 જેટલા બાળકોને ગંભીર તથા સામાન્ય ઈજાઓ પહોંચતા 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ધોરણ 4 અને 5ના બાળકોને પહોંચી હતી ઈજા. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી શાળાનું રિપેરિંગ કામ ધીમી ગતિએ ચાલતું. હજુ પણ શાળાના બીજા વર્ગખંડોમાં છતના પોપડા પડે તેવી સંભાવના છે. 4 થી 5 બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉનાના વાંસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકો માથે છતના પોપડા પડતા 7 જેટલા બાળકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ પહોંચતા 108ના મારફતે ઉના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 6 માસથી પણ વધુના સમયથી સ્માર્ટ શાળા બનાવવાનું અને નવીનીકરણ માટે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે અને કઈ એજન્સી અથવા કઈ બિલ્ડર્સને આ શાળાનું કામ સોંપવામાં આવ્યું છે અને આ ઘટનાનો જવાબદાર કોણ?